ખેડબ્રહ્મા સિવિલમાં ગંદકીના સામ્રાજ્ય અને પંખા બંધ હોવાથી દર્દીઓ પરેશાન। ખેડબ્રહ્મા શહેરમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલ અદ્યતન હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓને આટલી ગરમી પડતી હોવા છતાં અમુક પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। શું ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં આ દર્દીઓનું કોઈ સાંભળતું હશે કે નહીં? શું આ દર્દીઓને ગરમીમાં બેસવાનો વારો આવે છે? આટલા દર્દીઓ બતાવવા આવે છે, ગરમીનો સામનો કરવો પડે છે, તો શું ખેડબ્રહ્મા સિવિલમાં કોઈ સાહેબ આ દર્દીઓને બતાવવા આવે છે ત્યારે અડધા પંખા ચાલુ ને અડધા પંખા બંધ હોય ત્યારે આટલી ગરમીમાં દર્દીઓ કઈ રીતે સહન કરી શકે? બાજુમાં જ ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। તો શું ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સફાઈ થતી હશે કે નહીં? તો આ ગંદકી ક્યાંથી આવી તે જોવું રહ્યું। શું ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલના દર્દીઓને આટલી મોટી તકલીફ પડે છે તો પણ કોઈ સંભાળ કેમ નથી લેતું? કેસની ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।